સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલના કાળા કારનામા કરી અને ભાગી છૂટેલા એના સંચાલકો સીઈઓ એ બધા જ વ્યક્તિ કે જે લોકોના હૃદય ચીરી અને પૈસાથી અય્યાશી કરતા, એક બાજુ સરકારી તિજોરીને સેંધ લગાવતા અને ત્યારબાદ કૃષ્ણા એ બધા જ ઉંદરની જેમ જેવી તપાસ શરૂ થઈ, ફરિયાદ નોંધાઈ, ઉંદરની જેમ ક્યાંક છુપાઈને બેઠા હતા, પણ આખરે આટલા દિવસ પછી હવે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે। બિલકુલ ઉંદરની જેમ દરમાં છુપાઈ ગયા હતા। 15 દિવસ થયા પરંતુ પોલીસના હાથ ત્યાં નહોતા પહોંચી શકતા અને આખરે એ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમ છતાં પણ હજુ પણ સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, કાર્તિક પટેલ તો હજુ પણ ભૂગર્ભમાં છે, એમના સુધી તો નથી જ પહોંચી શકાયું। પરંતુ આટલો બધો સમય આખરે લાગ્યો શા માટે પોલીસ આ આરોપીઓ સુધી નહોતી પહોંચી શકી? જે આરોપીઓ આ કાંડ બાદ 3 દિવસ સુધી મીડિયા સમક્ષ આવતા હતા, ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને હવે આ આરોપીઓ ઝડપાયા છે। કેટલાક આરોપી ઝડપાયા છે, વધુ વિગત સાથે દિવ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ઘણા બધા સવાલો છે। કૃષ્ણા, જ્યારથી આ ખ્યાતિની કાળી કરતૂતો સામે આવી હતી, જેને લઈને પોલીસ તપાસ સામે પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ક્યારે આરોપીઓને પકડવામાં આવશે। હજી પણ સીઈઓ સહિતના માર્કેટિંગના જે તમામ જે કર્મચારીઓ હતા તેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મુખ્ય આરોપીઓ છે જે કાર્તિક પટેલ સહિતના જેમને રેડ કોર્નર નોટિસ આપવામાં આવી છે અને તે લોકોની ધરપકડ હજી પણ બાકી છે। આ લોકોની ધરપકડ ક્યારે કરવામાં આવશે? ખેર, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે 5 આરોપીઓ નાસ્તા ફરતા હતા તેમની ધરપકડ કરવામાં આવી અને આગળની કાર્યવાહી પૂછપરછના દરમિયાન રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આ તમામ જે હોસ્પિટલના એક બાદ એક કાંડો સામે આવી રહ્યા છે તે દરમિયાન આ પૂછપરછમાં વધુ પણ આ હોસ્પિટલના અનેક કાંડો બહાર આવે તેવી પણ સંભાવનાઓ આ તપાસમાં જોવા મળી રહી છે। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો। એટલે તપાસ તો થશે, હવે કેવી તપાસ થશે જોવાનું રહેશે, પરંતુ આ બધા વચ્ચે પીએમજે કાર્ડ એ યોજના જે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે લાવવામાં આવી હતી, પરંતુ આ લેભાગુ મેડિકલ માફિયાઓએ નુપુર આ યોજનાને સંપૂર્ણપણે ખિસ્સા ભરવાનું અને સરકારી તિજોરીને ઝટકા આપવાનું, નુકસાન પહોંચાડવાનું સાધન બનાવી દીધું અને એમાં ખ્યાતિ મોખરે છે। બિલકુલ ખ્યાતિ મોખરે છે અને ખિસ્સા ભરવાનું સાધન કરતાંય આખી આ યોજનાને જ હાઈજેક કરી લીધી હોય એવું લાગી રહ્યું છે। અને એની પાછળનું કારણ અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે એ છે કારણ કે છેલ્લા 2 વર્ષની અંદર કરોડો રૂપિયા ખ્યાતિ હોસ્પિટલે ખંખેરી લીધા પીએમજય યોજનામાંથી, 16 કરોડ રૂપિયા। અને આ યોજનામાંથી પૈસા ખંખેરવા માટે એ નિર્દોષ લોકો કેમ્પ કરવામાં આવતો અને ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ કરી લોકોને લાવવામાં આવતા। 2022 થી ખ્યાતિ હોસ્પિટલમાં કાર્ડમાં એ નોંધાયેલી છે। અત્યાર સુધીમાં 3578 કાર્ડને પ્રિયોથ આપવામાં પણ આવી છે અને અંદાજે ક્લેમની કિંમત 17 કરોડ 34 લાખ રૂપિયા સુધી પહોંચે છે। 3513 ક્લેમ મંજૂર કરાયા છે અને તેમાંથી મોટા ભાગના ક્લેમ એ છે કે જે ક્લેમ એ હતા કે જેમાં લોકોના હૃદય ચીરવામાં આવ્યા હતા, કોઈ તકલીફ નહીં, કશું જ નહીં, અને એ ક્લેમ કરી અને લોકોના હૃદયમાં સ્ટેન્ટ બેસાડી અને એમને ચીરી નાખવામાં આવ્યા હતા। હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આખરે 2 વર્ષથી આ ચાલી રહ્યું હતું, આ લોલમ લોલ, આટલા ગેરરીતિઓ થઈ રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક કોઈ સરકારી આશીર્વાદ વગર આ 2 વર્ષ સુધી આ રીતે ચાલે એ શક્ય જ નથી। એવા કોના આશીર્વાદ? કેમ અત્યાર સુધી કોઈના ધ્યાનમાં ના આવ્યું? એપ્રિલ 2022થી આ ખ્યાતિ હોસ્પિટલ છે એ પીએમજેવાય અંતર્ગત એમ્પેનલ થયેલી છે અને એ 2022 એપ્રિલ મહિનાથી એને આ સરકારી યોજના અંતર્ગત જે પણ ઓપરેશનો થાય છે એના પૈસા જે તે મેડિકલ એજન્ટ કંપની અથવા તો સરકાર પાસેથી લેવાના થાય છે એ પ્રકારની આખી યોજના છે। અત્યાર સુધીનો જે આંકડો સામે આવ્યો છે એ અંતર્ગત એપ્રિલ 2022થી લઈ અને છેલ્લે ખ્યાતિમાં આ ગયા અઠવાડિયે જે કાંડ થયો ત્યાં સુધીમાં લગભગ 3500 કરતાં વધુ ઓપરેશનો આ હોસ્પિટલની અંદર થયા છે। આ તમામ કેસોની મોટાભાગની તપાસ છે એ પણ ફરીથી કેસો સાચા હતા કે કેમ હોસ્પિટલના એ પણ તપાસ કરવામાં આવી રહી છે। જે આંકડો સામે આવી રહ્યો છે એ અંતર્ગત 3500 કરતાં વધુ જે એપ્રુવલ માગવામાં આવી હતી એમાંથી 17 કરોડ રૂપિયાની રકમ થાય છે કે જે 17 કરોડ જેટલી રકમ હોસ્પિટલને ચૂકવવાની થાય છે રાજ્ય સરકાર અને આ મેડિકલ જે કંપનીઓ છે આ બંને થઈ 17 કરોડ પૈકી 16 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવી દીધેલા છે અલગ અલગ ઓપરેશનના એમાં, અને 3500 જેટલા ઓપરેશનો છે એ માત્ર ને માત્ર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના જ આ હોસ્પિટલની અંદર અત્યાર સુધી થયેલા છે। આ સિવાય અન્ય જે ઓપરેશનો થતા હતા એનો આંકડો અલગ છે અને એની ગણતરી પણ સરકાર કરી રહી છે। છેલ્લા 1 વર્ષમાં જેટલા પણ ઓપરેશનો થયા છે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના એ તમામ બાબતોનો ડેટા છે એ પણ કલેક્ટ ફરીથી કરવામાં આવી રહ્યો છે અને હોસ્પિટલ પાસેથી એનો વિસ્તૃત ડેટા મંગાવી અને યુએન મહેતાના ડૉક્ટરો, સોલા સિવિલના ડૉક્ટરો અને સ્ટેટમાંથી એક ડૉક્ટર
એમ કરીને 4 થી 5 ડૉક્ટરોની જે ટીમ છે એની તપાસ કરી રહી છે અને એમાં કેટલા ઓપરેશન ખોટા છે એનું ફરીથી રિવ્યૂ કરી અને એની સામે કાર્યવાહીમાં જે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે એમાં પણ આ તમામ બાબતો છે એડ કરવામાં આવશે. કેટલીક ડેટા NHM દ્વારા પણ પોલીસને આપવામાં આવી છે કે જે છેલ્લા જે ઘટનાક્રમ થયો એમાં જે 19 કેસો હતા એ 19 કેસોની તમામ સંપૂર્ણ ફાઇલ છે એ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરતા એજન્સી છે એને સોંપવામાં આવી છે. અને આ જે દ્રશ્યો અત્યારે ટીવી ઉપર તમે જોઈ રહ્યા છો, ઓળખી બતાવો એ લાઇટ બ્લુ શર્ટની અંદર કોણ છે. જી હા, એ ચિરાગ રાજપૂત કે જે હસી રહ્યો હતો, મોતનો મલાજો પણ નહોતો જાળવ્યો અને હટહાસ્ય કરતો હતો. ચહેરા પરથી દાઢી ગાયબ છે અને દાઢીની સાથે સાથે એ હટહાસ્ય, એ સ્મિત પણ ચહેરા પરથી ગાયબ થઈ ગયું છે. જ્યારે એ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઊભો છે એની સાથે સાથે રાહુલ જૈન, મિલિંદ પટેલને પણ કૃષ્ણા ઝડપી પાડવામાં આવ્યા છે. એક એકના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે. બિલકુલ, પ્રતીક ભટ્ટ, પિંકલ પટેલ, આ બધા જે આરોપીઓ છે કે જે પોલીસના ચોપડે નોંધાયેલા હતા, પરંતુ હજુ પણ 3 આરોપીઓ ફરાર છે જેમને નથી પકડી શકાયા. પરંતુ પોલીસ કહી રહી છે કે અમે તપાસ કરી રહ્યા છીએ અને આ એ બધા જે આરોપીઓ છે કે જેને શોધવા માટે પોલીસ કહી રહી હતી કે અમે આકાશ પાતાળ એક કરી દીધું છે, પરંતુ 15 દિવસ સુધી તેમના સુધી નહોતું પહોંચી શકાયું અને લોકેશન બદલતા હતા. કોઈક રાજસ્થાન દેખાતું હતું, કોઈકનું લોકેશન અમદાવાદમાં આવતું હતું, વૈષ્ણોદેવી સર્કલ પાસે આવતું હતું, પરંતુ તેમ છતાં પણ તેઓ નહોતા ઝડપાયા. અને હવે આ 5 આરોપીઓ, ખ્યાતિકાંડના આ 5 આરોપીઓ કે જેમણે નિર્દોષ લોકોના જીવ લઈ લીધા, કેટલાયની જાણ કર્યા વગર જ તેમના હૃદયમાં સ્ટેન્ટ મૂકી દીધા હતા, એ 5 આરોપીઓ અત્યારે પોલીસના સકંજામાં આવી ગયા છે અને અલગ અલગ જગ્યાએથી કોઈકની ઉદયપુરથી ધરપકડ કરાઈ છે તો કોઈકની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. પ્રતિક આપણી સાથે જોડાયેલા છે. પ્રતિક, આ 5 સકંજામાં આવ્યા, હજુ કેટલા આવશે, કેટલા બાકી? કૃષ્ણા, 5 આરોપીઓ સકંજામાં આવ્યા છે. હજુ પણ 3 આરોપીઓ કે જેમનું ફરિયાદમાં ઉલ્લેખ છે તેવા આરોપીઓની ધરપકડ કરવાના બાકી છે ને આ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ તમામ એંગલોને ધ્યાનમાં રાખીને તપાસ કરે છે, જેથી કરીને જ્યારે પણ કોઈ વધારે આરોપીનું નામ સામે આવે છે ત્યારે તે આરોપીઓની અંદર ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવે છે. પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલ આ બંને આરોપીઓ એવા છે કે જેમના નામ ફરિયાદમાં નહોતા, પરંતુ આ આરોપીઓની સીધી સંડોવણી આ કાંડમાં સામે આવી હતી, કારણ કે આ બંને જે આરોપીઓ છે તે ચિરાગ રાજપૂતના સાગરીતો છે અને ચિરાગ રાજપૂતના હિસારે જ બંને કામ કરતા હતા. આ બંને આરોપીઓ છે તે ગામોમાં જઈને કેમ્પ યોજતા હતા અને લોકોને લોભામણી લાલચ આપતા હતા ફ્રી મેડિકલ કેમ્પની, અને આ જ કારણથી આ બંનેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ છે તે ચિરાગના હિસારે જ કામ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ તમામ 5 આરોપીઓની ધરપકડ અલગ અલગ વિસ્તારમાંથી કરી છે. ખાસ તો ચિરાગ રાજપૂત છે તે આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયો છે, જ્યારે રાહુલ જૈન છે તે ઉદયપુર માંથી ઝડપાયો છે. ચિરાગ રાજપૂતની જો વાત કરવામાં આવે તો ચિરાગ રાજપૂતે પોલીસથી બચવા માટે તેનો લુક આખો બદલી નાખ્યો છે, કારણ કે ચિરાગ રાજપૂત છે તે દાઢી રાખતો હતો અને ચશ્મા પહેરતો હતો, પરંતુ પોલીસથી બચવા માટે તેણે ક્લીન શેવ કરી નાખી, જે ચશ્મા નથી પહેરી રહ્યો. એટલે પોલીસથી બચવા માટે તેણે ખૂબ મહેનત કરી છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો છે તેમની મહેનતના કારણે આજે આ આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે અને હવે તેના મોઢા ઉપરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે, કારણ કે તેને ખબર છે કે તેણે આ ગુનો આચર્યો છે, નિર્દોષ લોકોના જીવ લીધા છે તેણે ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે, અને આ જ કારણથી હવે એ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે અને તેના મોઢા ઉપરથી એ હાસ્ય દૂર થઈ ગયું છે, કારણ કે હવે તેના ઉપર કાયદાનો સકંજો કસાવાનો છે અને આરોપી હવે હોસ્પિટલની FIR દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર PIએ એની તપાસ સંભાળી હતી અને આ પછી CP સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એક આરોપી ડૉક્ટર વજરાની, પ્રશાંત વજરાનીની 5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે. ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવે છે, જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે. 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે. આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને DCP ક્રાઇમ અજીત રાજન સાહેબ અને ACP શ્રી ભરત પટેલ અને તમામ
સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યા. હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે. ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે. મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા. ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે. અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા. તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો. આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા. અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે, એનો કુલ રિવેન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આ દર્દીઓ મારફતે 30% રિવેન્યુ ત્યાંથી મળતો હતો. ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી. એક મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતાં એના વિરુદ્ધમાં પણ પહેલાં 2 કેસ 138 મુજબ દાખલ થયેલા છે. આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય, ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને PMJ પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ. અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા. તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા. 11 તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા, સ્ટન્ટ મૂકવામાં આવ્યો હતો, એની ડેથ થઈ છે. ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે, તમે જાણી લો. એને રિસેપ્શન પણ ફોન કર્યો. ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા. પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો. અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં FIR થવાની છે. ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યા, મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરાની સંપર્કમાં હતા. ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ, ચોથા આરોપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ, આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે,
આ લોકોનો ડૉક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો, અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા. એની ડિટેલ્સ અમે મળી છે. આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે, અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કેટલી કમિશન લીધું, એનો કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા, કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી, અને આ લોકોનો જ્યારે આ છુપીઓ કોને મદદ કરી અને આ મોબાઈલ એને ડિલીટ કર્યો, કેના કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો, આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે. સર, પીએમવાય અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઓપરેશન થયા અને કેટલા રૂપિયા આ લોકોએ મેળવ્યા છે, કેટલા સમયગાળામાં? આ ડિટેલ્સ છે, પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર 11 કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પરથી છે. હા, લાસ્ટ ઓડિટ સીએ એનો રાહુલ જૈન કરતો હતો, અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે, ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા. સર, આ જે ઘટના બહાર આવી બધી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે, અનેક લોકો મેડિકલ કેમ્પમાં ગયા હતા અને કેટલાક લોકોના ડેથ થયા છે, એ લોકોને હવે કઈ રીતે ન્યાય મળશે? એમની કોઈ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવશે, આમાં સાક્ષી બનાવવામાં આવશે કે કઈ રીતની કાર્યવાહી કરો? 3 જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવ્સે યાદી આપી છે. એની સીડી અત્યારે મળી છે. સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે. ક્યોંકि હું આપનો જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે. આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે, પરંતુ જો રાજશ્રી જો બીજી ડિરેક્ટર છે, આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે, એનો પણ અમે ધરપકડ કરવામાં આવશે. રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા. ઘણી વાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા, અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા. રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોકો ખેડાથી પકડાયો. આ તપાસનો ઇસ્યુ છે, મુદ્દા છે. હું આપને કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજેવાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા, આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરવામાં. અમે આ જાણવામાં અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું, એના આધારે અમે તપાસ કરશું. તો અગર કોઈ, હું આ જાણવા માગું છું, સરકારની સીએમ સાહેબની, એચએમ સાહેબની, ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે, જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે. હું જે આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ કોલ પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એપ મારફતે વાત કરતા હતા, અને એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી, આ ડોંગલ અથવા કોઈને ઘરમાં જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા. અહીંથી ભાગ્યો, અહીંથી ઉદયપુર ગયો, ઉદયપુરથી રાજસમંદ ગયો અને રાજસમંદ પછી ત્યાં ખેડા આવ્યો. અત્યારે તો જ્યારે આ પકડવામાં આવ્યા તો એને આ લોકો વકીલ મારફતે ટચમાં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો. હું આપનું કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે, ક્યોંકि નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના કરે. આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ્સ છે એના ઉપર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એનો અગર નોર્મલ ટેકનિકલ એનાલિસિસમાં આવશે તો ખબર પડશે.
આ છે ઉકેડી મુવાડા તાલુકા કપ્પડવંજ જિલ્લા ખેડા અને એનો જો ફાર્મનો માલિક છે આ છે પ્રતીક કાંતિભાઈ પટેલ. પ્રતીક કાંતિભાઈ પટેલનો ફાર્મ છે ઉકેડીના મુવાડા તાલુકા કપ્પડવંજ જિલ્લા ખેડાનો. આ જેને હું આપને કીધું છે કે ઘણા બધા એને એડવાઇસ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તો એને વિરુદ્ધમાં પણ 201ની કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો FSLમાં મોકલવામાં આવશે તાકે જો ડિલીટ ડાટા છે. ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ આ લોકો પહેલા ગયા હતા ને બાકી 2 બાદમાં પાછળ ત્યાં. આ લોકો ત્યાં ઉદયપુર ઇકઠ્ઠા થયા હતા ને અહીંથી ગાડીમાં ગયા હતા. જો નથી 2 પકડાયા આ લોકો માર્કેટિંગ અસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા. આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે, લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારો વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે. એમાં 3 થી 4 લોકોનો પેનલ હોય છે. આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જેવી રીતે આપને પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું, આ ખરેખર આ કહે છે કે અમે ચેકથી બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેકથી આપતા હતા. આ લોકોનો આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક કરવામાં. આગળનો આ લોકોએ આગોતરા જામીન માટે અપ્લાય કર્યા હતા. આ લોકોનો આ ટ્રાય હતો કે ત્યાં સુધી આ લોકો છુપી જાય અને જ્યારે એનો આગોતરા મળે ત્યારે હાજર થાય અને આ લોકોનો પ્લાન આ હતો અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા. આ લોકો અત્યારે ડિટેલ અમે ત્યાંનો આજુબાજુ CCTV ચેક કરીએ છીએ પણ છેલ્લા 4-5 દિવસથી ત્યાં આ ઓપરેશનનો હું ડિટેલ નહીં બતાવી શકું તાકે આગળ ભવિષ્યમાં કોઈ એનો અવોઇડ ના કરે. નહીં, એનો પણ ચેક કરીએ છીએ કે મિત્રતા તરીકે કર્યો અને શું એને મદદ કરી અને લાયા છે. નો ડાઉટ એને પૂછપરછ ચાલુ છે. અગર એની કંઈ સંડોવણી હોય તો એનો પર કાયદેસર કાર્યવાહી કરવા. હા, એનો ખબર હતી. આખી ટીમ પકડાઈ છે. ચિરાગ રાજપૂતની અંડર કામ કરતી હતી. ચિરાગ રાજપૂત ચીટરીઓ છે, અમે નથી કહી રહ્યા. ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શરદ સિંઘલ કહી રહ્યા છે. એમની તપાસમાં સામે આવ્યું છે મુંબઈની અંદર છેતરપિંડી કરી ચૂક્યો છે. MR તરીકે એણે શરૂઆત કરી હતી અલગ અલગ હોસ્પિટલોમાં. એ વખતે સ્કૂટર લઈ અને સેમ્પલો લઈને ફરતો હતો પણ એ પછી એણે એક પછી એક આખું જાળ ગોઠવવાની શરૂ કરી, જાળ ગૂંથવાની શરૂ કરી અને એવી જાળ ગોઠવી અલગ અલગ હોસ્પિટલોમાં જઈને કે સૌથી મોટો એજન્ટ બની ગયો. ખ્યાતિ હોસ્પિટલમાંથી મહિને 7 લાખ રૂપિયાનો એને પગાર મળતો તો વિચાર તો કરો. આ બકરા ફસાવીને લાવવાના, એમના હૃદય ચીરી નાખવાના, એ નિર્દોષો એ ગરીબ પ્રજાના પૈસે જલસા કરવાના, બસ આ જ બધા માટે એને 7 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. અને જેટલા પણ આરોપીઓ અત્યાર સુધીમાં પકડાયા છે એ માત્ર ને માત્ર આ ચિરાગ રાજપૂતની ટીમના સભ્યો છે. એ ચિરાગ રાજપૂતના એ સાગરીતો છે જે લોકોને ફસાવતા હતા. મનીષ મારી સાથે છે. મનીષ, ચિરાગ પહેલા તો એના ચહેરા ઉપરથી ચશ્મા ગાયબ છે, દાઢી ગાયબ છે, એ નફ્ફટાઈનું હાસ્ય ગાયબ છે, પણ એની સાથે સાથે આના કાળા કારનામા તો ઉજાગર થયા છે. ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પણ આપીએ.
પણ જે ઝડપાઈ છે માત્ર ચિરાગની ટીમ ઝડપાઈ છે, હજી ઘણા બધા બાકી છે. એક બાજુ ઘણા બધા સવાલોના જવાબ મળી રહ્યા છે, પરંતુ બીજી બાજુ એક સરસ મજાની શાયરી છે કે 1000 સવાલો સે અચ્છી હૈ મેરી ખામોશી. કદાચ એની પાછળ એક બીજી ખામોશી એ પણ મને દેખાઈ રહી છે કે આ જવાબોની ઇજ્જત બચી રહી છે, કારણ કે પોલીસ જાણે છે એક ચિરાગ રાજપૂત જે પોલીસના હાથમાં છે એના માથે મુખ્ય આરોપીનો દોષનો ટોપલો રાખી દેવાથી અત્યારે મામલો શાંત થઈ જાય, પ્રજાનો જુવાળ, લોકોની યાદશક્તિ, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે નુપુર. અને કદાચ જે એક સામાન્ય માણસ આ કેસને સમજે છે, જાણે છે, જોવે છે, એના મનમાં સવાલ ઉઠે છે કે ખ્યાતિ હોસ્પિટલના એ માલિકો કે જેણે આ ચિરાગને પાળી પોષીને મોટો કર્યો, દૂધ પાયું, કારણ કે 7-7 લાખ રૂપિયા પગાર આપવા છતાં પણ એમને એ વાતનો અંદાજ ન હોય એવું માનવામાં નથી આવતું કે ગામડાઓમાં જઈને કેમ્પ કરવા, નિર્દોષ લોકોના ઘૂંટણના નામે હોસ્પિટલમાં લઈ આવવા, સામાન્ય તાવ શરદી જેવી બીમારીમાં પણ છાતી ચીરીને હૃદયના ઓપરેશન કરી લેવા, આ તમામ કોઈ સામાન્ય વાત નથી. આમાં જે આખું રમાઈ રહ્યું છે પડદાની પાછળ ક્યાંક એવું ભેદી હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે એક મુખ્ય આરોપી જે અત્યારે ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ભાગી ગયો છે, બીજા એવા કેટલાક ગુમનામી ચહેરાઓ છે કે જેનું કદાચ નામ સુદ્ધા નથી લેવામાં આવ્યું. એ કોણ લોકો છે કે જેમણે અત્યાર સુધીમાં 10 દિવસ સુધી એમને આશરો આપ્યો, એકમાત્ર ફાર્મ હાઉસનું નામ આપ્યું, પરંતુ 5 દિવસ રોકાયા હતા. 5 દિવસ પહેલા તમામ આરોપીઓ ક્યાં હતા, જે અત્યારે પોલીસ કહી રહી છે કે ખેડાના કપડવંજ તાલુકાના નાની મવડી ગામમાં જે રોકાયા હતા. તો સવાલો ઘણા બધા છે જેના જવાબ હજુ સુધી કદાચ ક્લિયર નથી થયા, પરંતુ નુપુર સૌથી મોટી વાત એ છે કે એક ચહેરો કે જે થોડા દિવસ પહેલા દાઢીમાં હતો, મંદ મુસ્કુરાતો હતો, આટલા બધા લોકોના જીવ ગયા પછી, પરંતુ તેમ છતાંય આજે ફરી એકવાર જ્યારે મીડિયાના સામે આવ્યો, પોલીસે એને હાજર કર્યો, તો મોઢા પરનું સ્મિત તો ગાયબ છે, પરંતુ ચહેરાનો લુક પણ બદલાયેલો જોવા મળ્યો છે. ક્યાંક એ વૈભવી ઠાઠ સાથે જીવતો હતો એ વાત પણ એનાથી સાબિત થઈ રહી છે. એમને ફરક નથી પડતો, કારણ કે એ જાણે છે મુંબઈમાં જે પ્રકારે એણે આખી માયાજાળ રચી હતી, જે રીતે સામાન્ય માણસોને છેતરવાનો ધંધો કર્યો, પોલીસે પકડ્યો, આ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોવા છતાં પણ પોલીસ એની પાસેથી હજુ કેટલું ઓકાવી શકે છે એક મોટો પ્રશ્ન છે. બિલકુલ, કયા ગુના દાખલ કર્યા એમાં જ્યારે વાત થઈ હતી ત્યારે એ દારૂ કબાટ ભરીને દારૂ મળ્યો હતો એનો પણ ઉલ્લેખ નથી થયો. ભૂલાઈ ગયો છે કે પછી રહી ગયો છે કે આગળ જતા આવવાનો છે, એ સવાલ ઘણા બધા છે. કૃષ્ણા.